ડભોઈ તાલુકાના ગોજાલી ગામે નંદીવાડા ફળિયામાં રહેતા દંપતી વચ્ચે વિશ્વાસઘાત અને આડા સંબંધોની શંકાને લઈ ખટરાક થયો, જેમાં 4 દિવસ અગાઉ અંડારામાં સૂઈ રહેલી પત્નીને પતિએ દંડા દ્વારા બેરહેમીપૂર્વક માર માર્યો હતો, પરંતુ યોગ્ય સારવારના અભાવે આજરોજ તેમનું મોત નીપજ્યું હતું। બનાવની ડભોઈ પોલીસને જાણ થતાં ઘટના સ્થળે પહોંચી લાશને પીએમ અર્થે મોકલી આપી હત્યાના ગુનાની ફરિયાદને આધારે આરોપીને ઝડપી કસ્ટડી ભેગો કરાયો। નાનકડા ગામમાં હત્યાના બનાવથી ચકચાર મચી ગઈ છે। ડભોઈ તાલુકાના ગોજાલી ગામે નંદીવાડા ફળિયામાં રહેતા પ્રકાશ ઉર્ફે ઝીણા રેવલભાઈ વસાવા ઉંમર વર્ષ 43 મહેનત મજૂરી કરી જીવન ગુજારે છે, જેને પરિવારમાં પત્ની રાધાબેન પ્રકાશ ઉર્ફે ઝીણા વસાવાને સંતાનમાં એક પુત્ર છે। દંપતી વચ્ચે અવારનવાર શંકાસ્પદ બાબતોને લઈને ઝઘડા થતા તેવામાં પતિએ પિત્તો ગુમાવ્યો હતો અને એ જ સાથે જ વિશ્વાસના સંબંધોનો પણ અંત આવી ગયો હતો। તારીખ 1 જુલાઈની રાત્રિએ ઘરની અંડારીમાં સૂઈ રહેલી પત્નીને દંડા વડે બેરહેમીપૂર્વક માર માર્યો હતો, જેથી તેના ડાબા હાથે બરડામાં અને બંને પગોમાં ઉઝરડા પડી જવાથી સાથે શરીરની એનર્જી સમાપ્ત થઈ ગઈ હતી। અમાનુષી મારથી ઊભી ન થઈ શકતા 4 દિવસ સુધી દર્દથી કણકતી પત્નીનું સારવારના અભાવે મોત નીપજ્યું। બનાવની જાણ ગામના લોકોને થયા બાદ પોલીસ સુધી પહોંચી હતી, જેથી ગોજાલી ગામે જઈ ડિવિઝનના વડા ડીવાયએસપી આકાશ પટેલ, પીઆઈ કેજે ઝાલા સહિત પોલીસ સ્ટાફ ગોજાલી દોડી ગયા હતા। લાશનો કબજો મેળવી પીએમ અર્થે ડભોઈ રેફરલ હોસ્પિટલમાં મોકલી આપી ફરિયાદને આધારે પતિ સામે હત્યાનો ગુનો નોંધી ડભોઈ પોલીસે તપાસનો દોર લંબાવી હત્યારા પતિની ધરપકડ કરી છે। ડભોઈ પોલીસ સ્ટેશનમાં ગઈકાલે એક મર્ડરની વિગતનો ગુનો દાખલ થયેલ છે, જેમાં વિગત એવી છે કે રાધાબેન પ્રકાશભાઈ વસાવા કે જે ગોજાલી ગામના રહેવાસી છે, તેઓને તારીખ 1/7/25ના રોજ તેઓના પતિ દ્વારા લાકડાના દંડાથી માર મારેલો હતો અને આશરે 9 વાગ્યાની આસપાસ માર મારેલો હતો અને તેઓ ગઈકાલે સવારે મરણ ગયેલ હોય તે અંગે ગુનો રજીસ્ટર કરેલ છે। આ રાધાબેનને ગામના જ એક અન્ય સાથે આડા સંબંધો હોવાના શકવેમ આધારે તેમના પતિએ 1 તારીખે તેમને માર મારેલા હતા અને કોઈ સારવાર આપેલ ન હતી અને ઘરમાં જ રાખેલા હતા અને ગઈકાલે મરણ જતાં તેઓના પતિ વિરુદ્ધમાં મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવેલ છે અને હાલ આગળની તપાસ ચાલુ છે અને આ ગુનાના કામે આરોપી પ્રકાશ વસાવા નાઓને આજ રોજ આ ગુનાના કામે અટક કરવામાં આવેલ છે અને હાલ આ બંનેનું પણ પેનલ દ્વારા પીએમ કરાવી અને આગળની કાર્યવાહી તપાસ ચાલુ છે।